વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. હવે આપણે આગળના ચેપ્ટરમાં પણ જોયું હતું કે પહેલા વિદ્યુત ક્ષેત્રની જે શાખા છે અને ચુંબકીય ક્ષેત્રની શાખા છે એ તદ્દન કેવી હતી, અલગ અલગ હતી. ત્યારબાદ આપણે ખ્યાલ છે કે આગળના ચેપ્ટર નંબર 4માં આપણે ભણ્યા હતા કે ઈસવીસન 1820માં બરાબર ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે આપણે કીધું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તેની આસપાસ એક પ્રકારનું આવી રીતે ચુંબકીય ક્ષેત્ર શું થાય, ઉત્પન્ન થાય. અને એ ચુંબકીય ક્ષેત્ર વિશેની આપણે તમામ ડિટેલ ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5માં આપણે ભણ્યા કે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આસપાસ શું ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર. અને એ પણ આપણે જોયું હતું કે સ્થિર વિદ્યુત ભાર હોય તો એની આસપાસ માત્ર વિદ્યુત ક્ષેત્ર હોય, અને વિદ્યુત ભાર અચળ વેગી ગતિ કરે એટલે કે વિદ્યુત પ્રવાહ રચાય ત્યારે આસપાસ શું હોય, ચુંબકીય ક્ષેત્ર હોય. પરંતુ આનાથી હવે આગળ વૈજ્ઞાનિકો આનાથી ઉલટું વિચારતા હતા કે ભાઈ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું રિવર્સ કરી શકાય, એમ કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રવાહ મેળવી શકાય. જો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેની આસપાસ શું ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર. એનાથી ઉલટું એમ ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ રચી શકાય. આવા ક્વેશ્ચનો ત્યારે વૈજ્ઞાનિકોને આવ્યા. ક્યારથી? તો કે 1820 પછી. એના માટે ઘણા વૈજ્ઞાનિકો કામ કરતા હતા. ઉદાહરણ તરીકે માઇકલ ફેરેડે છે, રાઉન્ડલેન્ડ ફેરેડે છે, ત્યારબાદ જોસેફ હેનરી છે. તો આ બધા જે વૈજ્ઞાનિકો છે એ આના માટે પ્રયોગ કરતા હતા કે ભાઈ આનું ઉલટું શક્ય છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રવાહ મેળવી શકાય. તો એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકો પ્રયોગ કરતા હતા અને એમાં બે વૈજ્ઞાનિકો સફળ ગયા. એમાં પહેલો વૈજ્ઞાનિક છે માઇકલ ફેરાડે અને બીજો વૈજ્ઞાનિક છે જોસેફ હેનરી. માઇકલ ફેરાડે ઇઝ ફ્રોમ બ્રિટિશ એન્ડ જોસેફ હેનરી ઇઝ ફ્રોમ USA. તો આ બંને વૈજ્ઞાનિકો એ ટૂંકમાં સાબિત કરી દીધું કે યસ, જો ચુંબકીય ક્ષેત્ર બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વાહક તારનું ગૂંચળું આવે ત્યારે એ ગૂંચળામાં પ્રવાહ શું થાય, પ્રેરિત થાય. એટલે કે આનું ઉલટું પોસિબલ છે, જેને જ આપણે શું કહીએ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું કે જ્યારે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારનું ગૂંચળું મૂકવામાં આવે યોગ્ય એંગલે, ત્યારે તેમાં પ્રવાહ શું થાય, પ્રેરિત થાય છે. આ ઘટનાને શું કહેશું આપણે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય, EMI એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. તો આપણે ગૂંચળું એટલે ખ્યાલ છે, કોપર વાયરનું ગૂંચળું હોય. આ ગૂંચળું છે ને એને જ્યારે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં યોગ્ય એંગલે મૂકો ને ત્યારે એ ગૂંચળામાં પ્રવાહ શું થાય, પ્રેરિત થશે. અચળ ચુંબકીય ક્ષેત્ર નહીં, પણ સમય સાથે ચુંબકીય ક્ષેત્ર શું થવું જોઈએ, બદલાવવું જોઈએ અને યોગ્ય એંગલે રાખવું જોઈએ, જે જ આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. તો આવી રીતે ગૂંચળાને જો બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં યોગ્ય એંગલે રાખવામાં આવે ને તો એમાં પ્રવાહ શું થાય, પ્રેરિત થશે. અને એ જ ઘટનાને આપણે શું કહીશું, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો આ જે છે 1830ની આસપાસ ટૂંકમાં માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે અલગ અલગ ટૂંકમાં પ્રયોગો પહેલાં ઇનિશિયલમાં કર્યા આ સિદ્ધાંત મેળવવા માટે. તો એ પ્રયોગો પહેલાં આપણે જોશું. ત્યારબાદ માઇકલ ફેરેડે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો જે નિયમ આપ્યો એ જોશું. તો પહેલાં આપણે પ્રયોગ જોઈએ કે આ જે વસ્તુ છે કે આનું ઉલટું શક્ય બન્યું તો એના માટે માઇકલ ફેરેડે કેવા પ્રયોગો કર્યા હશે. તો એ પહેલાં પ્રયોગો જોઈએ. તો પ્રયોગ આપણે જોઈએ તો ઉપર ટાઇટલ લખશું આપણે, માઇકલ ફેરેડેના પ્રયોગો. ત્યારબાદ જોસેફ હેનરીનું પણ એટલું જ એમાં મહત્વ છે, પણ શરૂઆતનું જે કાર્ય છે એ માઇકલ ફેરેડેએ કરેલું છે, એટલે આપણે ફેરેડેના નામ ઉપર આગળ વધશું. હવે માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે ઉલટું કીધું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રવાહ મેળવી શકાય. અને ત્યારે બધા વૈજ્ઞાનિકોએ માઇકલ ફેરેડેને પ્રશ્ન કર્યો કે ભાઈ આનું શું કામ છે, એમ આ વસ્તુનું કામ શું છે, આ તમે કર્યું તો કામ શું છે. ત્યારે માઇકલ ફેરેડેએ બહુ જેન્યુઅન જવાબ આપ્યો કે જ્યારે પણ કોઈ બાળક જન્મે તો એ બાળકનું મહત્વ શું, એમ જ્યારે બાળક મોટો થાય અને એવા જીનિયસ કામ કરે ત્યારે એનું મહત્વ સમજાય.
એમ આ જે ટૂંકમાં શોધ કરી ને એ શોધ અત્યારે આપણે ખ્યાલ છે કે એના વગર કોઈ પ્રકારના મોબાઈલ કોમ્યુનિકેશન છે અત્યારે લેટેસ્ટ જે બધી ટેકનોલોજી છે આપણે ભોગવી રહ્યા છે, એસી જનરેટર છે કે એસી મોટર છે, આપણે જે ડાયનેમો બધી જે પણ ચાલે છે અત્યારે, બરાબર, જે વિદ્યુત ઉર્જા આપણે મળે છે ને જનરેટર દ્વારા, જે આ સિદ્ધાંતથી જ ચાલે છે, બરાબર. આપણા મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન થાય છે તો આ સિદ્ધાંત જ બેઝિક એમાં કામ કરે છે. તો આજની જે લેટેસ્ટ ટેકનોલોજી બની છે ને એ વિદ્યુત ચુંબકીય પ્રેરણા સિદ્ધાંતથી જ બની છે. તો ત્યારે એવા નોનસેન્સ ક્વેશ્ચનો માઇકલ ફેરેડેએ સાંભળેલા છે અને એનો જેન્યુઅન જવાબ પણ માઇકલ ફેરેડે આપ્યો અને એ અત્યારે કામ પણ કરે છે, બરાબર. ઓકે, તો ફેરેડેના પ્રયોગો ટાઇટલ લખશું આપણે. તો શરૂઆતનો જે પ્રયોગ છે ને એ આપણે જોઈએ પહેલાં એનો. તો માઇકલ ફેરેડે એક નરમ લોખંડની રિંગ લીધી. આ નરમ લોખંડની એક રિંગ છે, ધ્યાન આપજો. એની જાડાઈ થોડીક છે વધારે. આ નરમ લોખંડની રિંગમાં આ બાજુ એક કોપરનો વાયર રાખી દીધો. એના ઉપર આવરણ ચડાવેલું હોય. કોપર વાયર આપણે બધાએ જોયેલો છે, આગળ આપણે દેખાડેલો છે પણ. એની સાથે આવી રીતે એક બેટરી જોડી દીધી. આ બેટરીનો ધન, આ ઋણ, અને અહીંયા રાખી દીધી આ રીતે સ્વિચ એસ, અથવા તો કી કહી દો, ચાપ. ઓકે, તો અહીં એક બીજી કોઇલ રાખી દીધી અને એ કોઇલ સાથે શું જોડ્યું તો કે ગેલ્વેનોમીટર G. હવે જ્યારે આ સ્વિચને દાખલા તરીકે ઓન કરવામાં આવે ત્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને જ્યારે આ કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. અને આ માનો કે આ રીતે પસાર થાય, અહીંયા ચુંબકીય ક્ષેત્રનો N, અહીંયા S. તો એનમાંથી ક્ષેત્રરેખા આ રીતે બહાર નીકળે અને આ રીતે કોઇલ 2માં થઈ. તમે કહેશો કે અહીંથી સાહેબ આમ ન જાય હવામાં, તો હવામાં ન જાય એનું કારણ શું? કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ ક્યાંથી પાસ થાય? કે જ્યાં એને અવરોધ એકદમ ઓછો હોય. તો લોખંડની જે પરમિબિલિટી છે એ ખૂબ જ વધારે હોય, હવાની પરમિબિલિટી કેવી હોય? ઓછી હોય. એટલે બધી ક્ષેત્રરેખાઓ છે એ લોખંડની મારફત જ જાય, કેમ કે એના માટે એ ત્યાં ચુંબકીય અવરોધ કયો તો ઓછો હોય. તો ક્ષેત્રરેખાઓ અહીંથી જેટલી આમ નીકળે એ અહીંથી આ ગૂંચડા ટૂંકમાં બે છે એમાંથી પાસ થાય. અને ગૂંચડા બેમાં ધ્યાન આપજો. હવે જો અહીંયા ધ્યાન આપજો કે આ ચુંબકીય ક્ષેત્રનું જો પ્રવાહમાં રૂપાંતર થાય તો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે. આપણે ઉલટું કરવાનું છે ને, ચુંબકીય ક્ષેત્રમાંથી પ્રવાહ મેળવવાનો. તો આને કારણે ચુંબકીય ક્ષેત્રરેખા ઉત્પન્ન થઈ અને જો આ ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રવાહ મળતો હોય, એનાથી ઉલટું થતું હોય તો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે. પણ આવું કંઈ થયું નહીં. ફેરેડેએ ઘણા બધા ટૂંકમાં આના માટે પ્રયોગો કર્યા પણ ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવ્યું નહીં. અહીંયાથી ટૂંકમાં પ્રવાહ કર્યો, ચુંબકીય ક્ષેત્રરેખા અહીંથી નીકળી, અહીંથી બધી પાસ થઈ, પણ ચુંબકીય ક્ષેત્રરેખા ચુંબકીય ક્ષેત્રનું પ્રવાહમાં રૂપાંતર થયું નહીં. એટલે જે ઉલટું કરવાનું જે છે એ ના થયું. ઘણા બધા રિપીટેટિવ એક્સપેરિમેન્ટ ફેરેડેએ કર્યા. પરંતુ ફેરેડેનું જે ઓબ્ઝર્વેશન પાવર, જે નિરીક્ષણ કરવાની જે શક્તિ છે એ જબરદસ્ત હતી. ટૂંકમાં એકદમ નાના નાના લેવલે એનું ઓબ્ઝર્વેશન હતું. એટલે જ માઇકલ ફેરેડેને એક સારો એવો પ્રયોગ કરતા માનવામાં આવે છે હાલની તારીખ સુધી. આમ કે એનું જે પ્રયોગ કરતા તરીકેનું નામ છે એ અત્યારે પણ બધા સાયન્ટિસ્ટો કરતાં કેવું છે? આગળ છે. એણે એક ઓબ્ઝર્વેશન કર્યું કે જ્યારે એ ટૂંકમાં આ સ્વિચ છે ને એ ક્લોઝ કરે ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન દર્શાવે છે. જ્યારે આ સ્વિચને શું કરવામાં આવે? જસ્ટ ઓન કરવામાં આવે ને ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે. ત્યારબાદ સ્વિચ ઓન થઈ જાય અને રેગ્યુલર પ્રવાહ ચાલુ રહે ત્યાં ગેલ્વેનોમીટર આવર્તન પાછું દર્શાવે નહીં. અને જ્યારે સ્વિચ છે ને એ ઓફ કરવામાં આવે ત્યારે પણ એક ક્ષણિક આવર્તન દર્શાવે. ક્ષણિક એટલે થોડી વાર પૂરતું છે. જ્યારે ચાલુ કરો ત્યારે ગેલ્વેનોમીટર દાખલા કે આમ થયું હોય પાછું આમ આવી જાય, જ્યારે બંધ કરે ત્યારે આનાથી ઉલટું થાય અને પાછું આમ આવી જાય. તો જ્યારે ટૂંકમાં સ્વિચ ચાલુ કરવામાં આવે અને જ્યારે બંધ કરવામાં આવે ત્યારે જ ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે. આવું માઇકલ ફેરેડેએ શું કર્યું? નોટ કર્યું. તો અને જ્યારે ટૂંકમાં પ્રવાહ રેગ્યુલર ચાલુ હોય, અચળ પ્રવાહ, ત્યારે કોઈ ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું નથી. તો આના ઉપરથી ટૂંકમાં ફેરેડેને ખ્યાલ આવી ગયો કે અહીંયા જે આ પ્રવાહ પ્રેરિત થાય ને એ પ્રવાહ પ્રેરિત ક્યારે થાય? તો કે જ્યારે જસ્ટ તમે આ સ્વિચ ચાલુ કરો ને
ત્યારે આમાંથી કોઈ ક્ષેત્રરેખાઓ દાખલા તરીકે ના નીકળતી હોય અને ક્ષેત્રરેખા નીકળે એટલે ચુંબકીય ક્ષેત્રમાં શું થયો? ફેરફાર થયો, અને ફેરફાર થયો એને કારણે પ્રવાહ પ્રેરિત થયો. જ્યારે ચુંબકીય ક્ષેત્ર અચળ આમાંથી પાસ થતું હોય ને ત્યારે કોઈ પ્રવાહ પસાર થાય, પ્રેરિત થાય નહીં. હવે જ્યારે એને ઓફ કરવામાં આવે ત્યારે શું થાય કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ અહીંથી નીકળતી હોય, બરાબર, અને જેવું ઓફ કરો એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઘટવા માંડે. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ત્યારે પણ શું થાય? ફેરફાર થાય. એટલે ત્યારે પણ ગેલોમીટર આ બાજુ આવર્તન દર્શાવે. એનો મતલબ શું થયો કે અહીંયા જે પ્રવાહ પ્રેરિત થાય ને એ ચુંબકીય ક્ષેત્રને કારણે નહીં, પણ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ને એને કારણે પ્રવાહ શું થાય? પ્રેરિત થાય. જો આમાંથી અચળ ચુંબકીય ક્ષેત્ર પાસ થતું હોય ને ક્ષેત્રરેખાઓ ત્યારે આમાં આવર્તન થાય નહીં. એટલે પ્રવાહ પ્રેરિત કરવા માટે ચુંબકીય ક્ષેત્ર જરૂરી નથી, પણ સમય સાથે ચુંબકીય ક્ષેત્રમાં શું થવું જોઈએ? ફેરફાર થવો જોઈએ. ત્યારે આમાં પ્રવાહ પ્રેરિત થાય. તો સ્વિચ જ્યારે ચાલુ કરો ત્યારે પણ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, અને સ્વિચ જ્યારે બંધ કરો ત્યારે પણ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. એને જ કારણે ટૂંકમાં આ ગેલોમીટર છે એમાં પ્રવાહ પ્રેરિત થાય. તો આ ઓબ્ઝર્વેશન ટૂંકમાં માઇકલ ફેરેડેને કામ આવ્યું, અને એના ઉપરથી ટૂંકમાં આગળના પ્રયોગો એણે કર્યા અને એને સક્સેસફુલ મળી વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત મેળવવામાં. તો આના પછીનો જે પ્રયોગ છે એ હવે આપણે જોઈએ. હવે ફેરેડેનો એના પછીનો પ્રયોગ જુઓ. ફેરેડે આવી રીતે બે ચુંબક રાખ્યા, આ એન, આ એસ, અને એક ચુંબક આ રીતે રાખ્યો. આ રેખો એસ અને અહીંયા રેખો એન. અને અહીંયા રેખો આવી રીતે એક નરમ લોખંડનો સળિયો, એના ઉપર શું વીંટાળ્યું? એણે ગૂંચડું, અને ગૂંચડાને કોની સાથે જોડ્યું? ગેલોમીટર સાથે, જે પ્રવાહ ટૂંકમાં માપી શકે. ઓકે, આ જે ચુંબક છે ધ્યાન આપજો, ગજિયો ચુંબક છે, કાયમી ચુંબક. ક્ષેત્રરેખાઓ એનમાંથી ટૂંકમાં બહાર નીકળતી હોય અને એસમાં શું થતી હોય? દાખલ થતી હોય. તમને એમ થાય કે અહીંયા એસ રાખવો, અહીંયા એન રાખવું તો પણ ચાલે, અહીંયા એન ને અહીંયા એસ, આ રીતે પણ ગોઠવો તો પણ ચાલે. એનમાંથી ક્ષેત્રરેખા બહાર નીકળતી હોય અને એસમાં આવી રીતે દાખલ થતી હોય. તો જ્યારે આવી રીતે ટેકવેલું હોય ત્યારે મહત્તમ ક્ષેત્રરેખાઓ અહીંથી આમ જતી હોય. હવે ત્યારે આ ટૂંકમાં ગેલોમીટરમાં કંઈ આવર્તન બાવર્તન દર્શાવે નહીં, કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ જે પાસ થાય કેવી થાય? અચળ થાય. પણ હવે જ્યારે એને ઉપર લઈ જાય અને પાછું નીચે લઈ આવીએ, એટલે આ છે એને આવી રીતે ઉપર લઈ જાઓ અને નીચે લઈ જાઓ, ઉપર લઈ જાઓ અને નીચે લઈ જાઓ. તો જ્યારે ઉપર લઈ જાઓ ને એટલે ક્ષેત્રરેખાઓ જે પાસ થાય ઘટે, એટલે ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? ફેરફાર થાય. એટલે ગેલોમીટર આવર્તન ટૂંકમાં દર્શાવે. માનો કે એ આવર્તન છે એ આ બાજુ દર્શાવે જ્યારે ઉપર લઈ જાઓ ત્યારે. જ્યારે અહીંયા લઈ જાઓ, અહીંયા પહોંચી જાય 90 ખૂણે, ત્યારે આમાંથી ક્ષેત્રરેખાઓ જે પાસ થાય 0 થઈ જાય, કોઈ ક્ષેત્રરેખા પાસ થાય નહીં. પાછો ટૂંકમાં આને નીચે લઈ જાઓ આવી રીતે, ત્યારે ક્ષેત્રરેખાઓ છે એ વધતી જાય, તો એનું આવર્તન આ બાજુ થશે. તો આવી રીતે આ જે ચુંબક છે એને ઉપર લઈ જાઓ, નીચે લઈ જાઓ, ઉપર લઈ જાઓ, નીચે લઈ જાઓ, ત્યારે આમાંથી જે ક્ષેત્રરેખાઓ પાસ થાય એમાં સતત શું થાય? ફેરફાર થાય. એટલે ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? ફેરફાર થાય. ઇવન તમે કહી શકો કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. કે ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? બી એ કોસ થીટા, જે આપણે ચેપ્ટર નંબર 5 માં ભણી ગયા. થીટા એટલે કેમ કે અહીંયા જ્યારે ટૂંકમાં ઉપર લઈ જાઓ ત્યારે ક્ષેત્રરેખાઓ ઓછી પાસ થાય, અને જેમ જેમ નીચે લઈ જાઓ એમ ક્ષેત્રરેખાઓ વધારે પાસ થાય. અને ક્ષેત્રરેખાઓ એટલે જ આપણે શું કહીએ? ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ એટલે શું? તો કે ક્ષેત્રરેખાઓનું માપ. ક્ષેત્રરેખાઓ વધારે પાસ થતી હોય તો ફ્લક્સમાં વધારે ફેરફાર થાય, ક્ષેત્રરેખા ઓછી પાસ થાય તો ફ્લક્સ ઓછું હોય. તો અહીંયા એમ પણ કહી શકો કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અથવા તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ને ત્યારે આમાં પ્રવાહ શું થાય? પ્રેરિત થાય. એમ કે ફ્લક્સ છે ને એ આ રીતે બદલાવી શકો. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને પણ ફ્લક્સ બદલાવી શકો. પછી આ ગૂંચળાનું જે ક્ષેત્રફળ છે ને આડછેદનું, જા એમાં ફેરફાર કરીને પણ ટૂંકમાં ગેલોમીટરમાં પ્રવાહ પ્રેરિત કરી શકો. અને બી અને એ વચ્ચેનો ખૂણો, એમાં પણ ફેરફાર કરી અને પ્રવાહ પ્રેરિત કરી શકો. કેમ કે અહીંયા આપણે કરવાનું શું છે કે ક્ષેત્રરેખાઓ ક્યારેક વધારે પાસ થવી જોઈએ, ક્યારેક ઓછી પાસ થવી જોઈએ. ક્ષેત્રરેખાઓનું માપ એટલે જ આપણે શું કહીએ? ચુંબકીય ફ્લક્સ.
એટલે કે ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થવો જોઈએ એમ પણ બોલી શકીએ. ચુંબકીય ક્ષેત્ર નહીં પણ શું બોલાય, ચુંબકીય ફ્લક્સમાં શું થવું જોઈએ, ફેરફાર થવો જોઈએ. ગૂંચળામાંથી જે પાસ થાય ને ક્ષેત્રરેખાઓ એ ક્યારેક 1000 થવી જોઈએ, ક્યારેક 500 થવી જોઈએ, સમય સાથે 200 થવી જોઈએ, પાછી 700 થવી જોઈએ. આમ ક્ષેત્રરેખાઓ જે આ ગૂંચળામાંથી પાસ થાય ને, આમાંથી આ ગૂંચળાનું આડછેદ છે, ધ્યાન આપજો, એમાંથી જે આ ક્ષેત્રરેખાઓ પાસ થાય ને એની સંખ્યામાં સમય સાથે શું થવું જોઈએ, ફેરફાર થવો જોઈએ. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. અને ચુંબકીય ફ્લક્સ છે ને એ આ રીતે બદલાવી શકાય. ચુંબકીય ક્ષેત્ર વધારી ઘટાડીને પણ ફ્લક્સમાં ફેરફાર થાય. ટૂંકમાં ચુંબકીય ફ્લક્સ વધારો તો ક્ષેત્રરેખા વધારે પાસ થાય. પછી એ એટલે આડછેદનું ક્ષેત્રફળ. આ ગૂંચળું છે નાનું મોટું કરી, કે મોટું કરો તો ક્ષેત્રરેખા વધારે પાસ થાય, નાનું કરો તો ક્ષેત્રરેખા ઓછી પાસ, તો પણ કિલોમીટર આવર્તન દર્શાવે. ખબર પડી તમને? અને એની વચ્ચેનો ખૂણો, આ જે બી અને એ વચ્ચેનો ખૂણામાં જો ફેરફાર કરશો તો પણ ફ્લક્સમાં ફેરફાર થાય અને અહીંયા ટૂંકમાં પ્રવાહ પ્રેરિત થાય. ખ્યાલ આવ્યો? એટલે ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે ફેરફાર ન એ વર્ડને બદલે આપણે ચુંબકીય ફ્લક્સમાં જો સમય સાથે ફેરફાર થાય ને એટલે આમાં ટૂંકમાં પ્રવાહ પ્રેરિત થાય, એટલે કે ઈએમએફ પ્રેરિત થાય આમાં. બરાબર? તો આ રીતે જ્યારે ટૂંકમાં આને ઉપર લઈ જાઓ ત્યારે ક્ષેત્રરેખા ઓછી પાસ થાય, નીચે લઈ જાઓ ત્યારે ક્ષેત્રરેખા વધારે પાસ થાય. એટલે સમય સાથે આમાં ક્ષેત્રરેખાઓમાં ફેરફાર થાય, એટલે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ને એટલે આમાં પ્રવાહ પ્રેરિત થાય. તો આ પ્રયોગ દ્વારા પણ આપણે એ સમજી શકીએ. બરાબર? અને જ્યારે ઉપર લઈ જાઓ તો કિલોમીટર આમ આવર્તન દર્શાવે, તો નીચે લઈ જાઓ ત્યારે આમ દર્શાવશે. એટલે આમાં જે પ્રવાહ પ્રેરિત થશે ને એ ઉલટ સુલટ પ્રવાહ પ્રેરિત થાય, એટલે કે એસી પ્રવાહ પ્રેરિત થાય. ખ્યાલ આવ્યો? કેમ કે એની દિશા બદલાય છે. અને દિશા આપણે લેન્સના નિયમથી જોશું. અત્યારે આમ લઈ જાઓ તો પ્રવાહની દિશા કઈ રીતે મળે એ આપણે અત્યારે હાલ પૂરતું જોશું નહીં. એ ક્યારે આપણે લેન્સના નિયમમાં જોશું. આના પછીનો હજી એક પ્રયોગ જોઈએ આપણે. આ એક ગૂંચળું લઈ લઈએ આપણે. આ ગૂંચળાનો પહેલો છેડો અને આ છેલ્લો છેડો એને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડી દઈએ. ઓકે, ધ્યાન આપજો, આવી રીતે ગૂંચળું પડ્યું છે. બરાબર? અને આ ગૂંચળું છે એની નજીક આવી રીતે એક ચુંબકને લઈ જાઓ આપણે. આ ગજિયા ચુંબક એન અને એસ. એનમાંથી ક્ષેત્રરેખાઓ ખબર છે આપણે કે બહાર નીકળે, અને આમાંથી ટૂંકમાં આ ગૂંચળાના આડછેદમાંથી ટૂંકમાં શું નીકળશે, બહાર નીકળશે આવી રીતે. અને આવી રીતે એસમાં દાખલ થાય, આ રીતે આમ, જે આપણે ડ્રો નથી કરતા, આ બધી ક્ષેત્રરેખાઓ આમ એસમાં દાખલ થાય. ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્રને કારણે જો પ્રવાહ મળતો હોય તો કિલોમીટર આવર્તન દર્શાવે, પણ આવું થાય નહીં. કારણ કે આમાંથી જે ક્ષેત્રરેખાઓ પાસ થાય કેવી થાય, તો કે અચળ થાય. ને અચળ ક્ષેત્રરેખાઓ દ્વારા મેળવી શકાય નહીં. ચુંબકીય ફ્લક્સમાં શું થવું જોઈએ, ફેરફાર થવો જોઈએ. એટલે ક્ષેત્રરેખાઓ વધારે પાસ થવી જોઈએ, ઓછી થવી જોઈએ, વધારે પાસ થવી જોઈએ, ઓછી થવી જોઈએ, તો આમાં આવર્તન થાય. તો એના માટે શું કરવું પડે, તો કે આને દૂર લઈ જાઓ અને નજીક લઈ જાઓ. જ્યારે આ ચુંબક છે એને આવી રીતે દૂર લઈ જાઓ તો ક્ષેત્રરેખાઓ જે પાસ થાય ને ઘટી જાય, એટલે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, એટલે આમાં ઈએમએફ પ્રેરિત થશે, એટલે કે પ્રવાહ પ્રેરિત થાય. જ્યારે ટૂંકમાં દૂર હોય અને નજીક લઈ જાઓ ને ત્યારે ક્ષેત્રરેખાઓની સંખ્યા વધતી જ જાય. દાખલા કે અહીં હોય તો 100 હોય, હજી લઈ જાઓ નજીક તો 200 થાય, 500 થાય, નજીક લઈ જાઓ તો 1000 થાય. તો ક્ષેત્રરેખાઓની સંખ્યામાં શું થાય, વધારો. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં શું થાય, ફેરફાર થાય. વધારો થાય એટલે શું થયું, કે ફેરફાર થયો ને, તો એને કારણે આમાં પ્રવાહ પ્રેરિત થાય. જ્યારે ટૂંકમાં આ ચુંબક છે એ નજીક લઈ જતા હોય ત્યારે ગૂંચળામાં આ રીતનો પ્રવાહ હોય, તો દૂર લઈ જાઓ ને અહીંથી તો પ્રવાહ આ રીતે ટૂંકમાં કિલોમીટર આવર્તન દર્શાવે. તો આના કારણે આપણે હવે ફાઇનલ થઈ ગયું કે ગેલ્વેનોમીટરમાં, એટલે કે ચુંબકીય ક્ષેત્રનું પ્રવાહમાં રૂપાંતર કરવા માટે, એટલે ઉલટું કરવા માટે શું જરૂરી છે, તો કે સમય સાથે ચુંબકીય ફ્લક્સમાં શું થવું જોઈએ, ફેરફાર થવો જોઈએ. ગૂંચળાનું જે આડછેદ છે ને એની સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ છે ને એમાં સમય સાથે શું થવું જોઈએ, ફેરફાર થવો જોઈએ, તો ટૂંકમાં એમાં પ્રવાહ પ્રેરિત થાય. અને પ્રવાહ પ્રેરિત થવો એટલે ટૂંકમાં બેટરી થવી, અને બેટરી એટલે કે ઈએમએફ પ્રેરિત થાય એમ પણ બોલી શકીએ. અને ઈએમએફ એટલે શું હોય, ધ્યાન આપજો, કે પ્રવાહ પ્રેરિત થવો એટલે તો કે બેટરી મળવી, અને બેટરી મળવી એટલે શું, તો કે એક ધન અને ઋણ, અને ધન અને ઋણ વચ્ચે શું હોય, વિદ્યુત ક્ષેત્ર. આમ આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રનું કેમાં રૂપાંતર થાય, વિદ્યુત ક્ષેત્રમાં રૂપાંતર થઈ શકે. ખ્યાલ આવ્યો તમને?
વિદ્યુત ક્ષેત્રનું ચુંબકીય ક્ષેત્રમાં થાય એ તો આપણે જોઈ લીધું કે બેટરી છે બરાબર, એને તમે દાખલા કે કોઈ તાર સાથે જોડો આવી રીતે તો પ્રવાહ પસાર થાય અને આસપાસ ચુંબકીય ક્ષેત્ર થાય, એટલે વિદ્યુત ક્ષેત્રનું કેમાં રૂપાંતર થયું કહેવાય? ચુંબકીય ક્ષેત્રમાં. અહીંયા હવે આનાથી એનાથી ઉલટું અહીંયા ચુંબકીય ક્ષેત્રને કારણે શું મળ્યો? પ્રવાહ મળ્યો. પ્રવાહ મળ્યો એટલે કે બેટરી મળી. બેટરી મળી એનો મતલબ કે ધન અને ઋણ વચ્ચે એક પ્રકારનું શું ઉત્પન્ન થયું? વિદ્યુત ક્ષેત્ર. એટલે કે અહીંયા શું ઉત્પન્ન થયું કહેવાય? ચુંબકીય ક્ષેત્રને કારણે શું ઉત્પન્ન થયું? વિદ્યુત ક્ષેત્ર. આમ વિદ્યુત ક્ષેત્ર દ્વારા ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય, પણ સમય સાથે ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ફ્લક્સમાં શું થવું જોઈએ? ફેરફાર થવો જોઈએ. તો ટૂંકમાં પ્રવાહ પ્રેરિત થાય, તો જ ટૂંકમાં એ પ્રવાહને આધારે ઈએમએફ પ્રેરિત થાય એમ બોલી શકાય. અને એ ઈએમએફમાં શું હોય તો કે વિદ્યુત ક્ષેત્ર. એમ ચુંબકીય ક્ષેત્રનું કેમાં રૂપાંતર કરી શકાય? વિદ્યુત ક્ષેત્રમાં રૂપાંતર કરી શકાય. હવે અહીંયા ધ્યાન આપજો, જો આ ગુચડાને એકદમ સ્પીડમાં ટૂંકમાં નજીક લઈ આવવામાં આવે અને સ્પીડમાં દૂર લઈ જવામાં આવે તો ગેલોમીટરમાં જે આ પ્રવાહ પસાર થાય ને એ વધારે થાય. સ્પીડમાં નજીક લઈ જાઓ, સ્પીડમાં દૂર લઈ જાઓ, એનો મતલબ કે ટાઈમ કેવો આપ્યો તમે? ઓછા સમયમાં ફ્લક્સમાં વધારે ફેરફાર થયો. ખ્યાલ આવ્યો? તો પ્રવાહ કેવો પ્રેરિત થાય? વધારે. પ્રવાહ વધારે પ્રેરિત થવો એનો મતલબ કે ઈએમએફ વધારે પ્રેરિત થવું. ઓહમનો નિયમ કે ઈએમએફ છે એ પ્રવાહના શું હોય? સમપ્રમાણમાં હોય. પ્રવાહ વધારે પ્રેરિત થવો મતલબ કે ઈએમએફ પણ વધારે પ્રેરિત થાય. એટલે જે અહીંયા ઈએમએફ પ્રેરિત થાય ને ગુચડામાં એ કોના સમપ્રમાણમાં હોય? તો કે ફ્લક્સમાં થતો ફેરફારના શું હોય? સમપ્રમાણમાં. એના માટે લાગતો જે સમયગાળો છે એના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે સમયગાળો ઓછો આપો એટલે કે ફટાફટ તમે નજીક દૂર લઈ જાઓ ને તો આમાં પ્રવાહ વધારે મળે. તો એનો મતલબ એ થાય કે અહીંયા જે પ્રવાહ પ્રેરિત થાય એટલે એને કારણે જે ઈએમએફ પ્રેરિત થાય ને અહીંયા એ ઈએમએફ જે પ્રેરિત થાય એ ફ્લક્સમાં જે ફેરફાર થાય ને એના સમપ્રમાણમાં હોય. કેમ કે જો ફ્લક્સમાં વધારે ફેરફાર થાય તો ઈએમએફ વધારે હોય અને એના માટે સમય કેવો લાગે? એના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. કેમ કે સમય ઓછો લાગે તો પ્રવાહ કેવો મળે? વધારે મળે, કે ઈએમએફ વધારે મળે. તો આ રીતે ટૂંકમાં ઓબ્ઝર્વેશન ફેરેડેના પ્રયોગ દ્વારા મેળવી શકાય અને આના આધારે જ આપણે ફેરેડેનો નિયમ આપશું આગળ. ખ્યાલ આવ્યો? તો આ રીતે ટૂંકમાં આ પ્રયોગ દ્વારા પણ આપણે સમજી શકીએ કે સમય સાથે જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ગુચડામાં શું ઉત્પન્ન થાય? પ્રવાહ પ્રેરિત થાય. અને આ ઘટનાને જ આપણે શું કહેશું? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હજી પણ આપણે પ્રયોગ જોશું 2 જેના દ્વારા એ વસ્તુ નક્કી કરી શકાય. આ કોઇલ C1 છે, ગુચડું. કોઇલ એટલે ગુચડું. એને આપણે બેટરી સાથે જોડ્યું. ધ્યાન આપજો, બેટરીનો ધન ઋણ. બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ બાજુ ગુચડું એક કોના તરીકે વર્તે? ચુંબક તરીકે વર્તે. અને આ ચુંબકનો N, આ બાજુ S, અને આ બાજુ દાખલા કે તમે ધન રાખો ને આ બાજુ ઋણ રાખો તો પણ ચાલે. તો આ બાજુ N થઈ જાય ને આ બાજુ શું થઈ જાય? S. આમાં ક્ષેત્રરેખાઓ આવી રીતે શું નીકળે? બહાર નીકળે. બરાબર. ઓલામાં આપણે ગજિયો ચુંબક લીધો હતો, એને બદલે અહીંયા વિદ્યુત ચુંબક લીધો આપણે. બરાબર. બીજું કંઈ આમાં કંઈ ફેરફાર છે નહીં. ઓકે. આમાંથી ક્ષેત્રરેખાઓ આવી રીતે બહાર નીકળે અને આ ટૂંકમાં દાખલ થાય. આ ગુચડું ટૂંકમાં C1 અને આ એક આ બીજું ગુચડું લઈ લઈએ આપણે. એનો પહેલો છેડો છેલ્લો છેડો, એની વચ્ચે શું જોડી દઈએ? ગેલોમીટર. ઓલામાં ટૂંકમાં એ કાયમી ચુંબક લીધો હતો, એની જગ્યાએ વિદ્યુત ચુંબક છે, બાકી કોઈ ફેરફાર છે નહીં. આ ગુચડું C2 અથવા કોઇલ C2 કહી દો તો ચાલે. હવે આમાંથી પ્રવાહ પસાર કરો તો આમાંથી ક્ષેત્રરેખાઓ ટૂંકમાં નીકળતી હોય, આમાંથી અચળ ક્ષેત્રરેખાઓ નીકળે તો આમાં કંઈ પ્રવાહ મળવાનો છે નહીં. પરંતુ જો આ ગુચડું C1 C2 છે એને ટૂંકમાં નજીક લઈ જાઓ અને દૂર લઈ જાઓ તો આમાં ક્ષેત્રરેખાઓ પાસ વધારે થાય ઓછી થાય, વધારે થાય ઓછી થાય, એટલે કે ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય. તો ગેલોમીટર આવર્તન દર્શાવે. જ્યારે નજીક લઈ જાઓ તો આ બાજુ હોય, તો દૂર લઈ જાઓ તો આવર્તન આ બાજુ થાય. એટલે કે ઉલટ સુલટ પ્રવાહ આમાં પ્રેરિત થાય. અને દિશા આપણે મેં તમને કીધું એમ લેન્ઝના નિયમ દ્વારા જોવાના. જે ફેરેડેનો નિયમ જોઈ લેશું ત્યારબાદ આવશે. આ ફેરેડેના પ્રયોગ ચાલે છે. આ પ્રયોગ ઉપરથી જે ઓબ્ઝર્વેશન આવે ને એના ઉપરથી ફેરેડેનો નિયમ આવશે અને ત્યારબાદ આપણે લેન્ઝનો નિયમ જોશું, જેના દ્વારા ખબર પડશે કે પ્રવાહમાં આમ પસાર થાય કે આમ થાય કે એ પછી જોશું આપણે. ઓકે. તો ટૂંકમાં આ C2 ગુચડું છે ને સ્થિર હોય તો કંઈ થવા બવાનું છે નહીં.
આ સીટા ગૂંચળાને શું કરવું પડે? દૂર લઈ જવું પડે, નજીક લઈ જવું પડે. દૂર લઈ જાઓ, નજીક લઈ આવો તો ગેલોમીટરના આવર્તન દર્શાવે. એની જગ્યાએ જો આને સ્થિર રાખો અને આ C1 ગૂંચળાને જો નજીક દૂર લઈ જાવશો તો પણ આવર્તન દર્શાવે. કારણ કે આને નજીક લઈ જાઓ તો ક્ષેત્રરેખા વધારે પાસ થાય, અને દૂર લઈ જાઓ તો ઓછું. એટલે આને પણ નજીક દૂર લઈ શકો, અથવા આને પણ લઈ શકો, અથવા તો બંનેને એક યારે દૂર લઈ જાઓ અને એક યારે નજીક લઈ આવો તો વધારે પ્રવાહ પ્રેરિત થાય. કારણ કે સાપેક્ષ વેગ શું થઈ જાય? વધી જાય ને. કારણ કે એક યારે દૂર થાય અને એક યારે નજીક આવે તો ફ્લક્સમાં ઓછા સમયમાં કેવો ફેરફાર થાય? વધારે. તો EMF પ્રેરિત થાય એ કેવું થાય? વધારે થાય. પરંતુ જો આ બંને ગૂંચળાને એક યારે આમ લઈ જાઓ ને એક યારે આમ લઈ જાઓ ને તો નહીં થાય. કારણ કે સાપેક્ષ વેગ કેવો થાય? તો 0 થાય ને. કારણ કે એકી સાથે તમે આમ લઈ જાઓ તો ફ્લક્સમાં કંઈ ફેરફાર થવાનો જ નથી. જે ક્ષેત્રરેખાઓ 1000 નીકળતી હોય તો 1000 જ નીકળે ને. કારણ કે આ જેટલું આગળ વધે એટલું આ વધે. એટલે બંનેને ટૂંકમાં એક યારે આમ લઈ જાઓ તો કંઈ ફ્લક્સમાં ફેરફાર થશે નહીં. કારણ કે સાપેક્ષ વેગ 0 થાય ને. તો એકને આમ લઈ જાઓ ને એકને આમ લઈ જાઓ, એટલે એક આમ લઈ જાઓ પછી આમ નજીક લઈ આવો, આમ લઈ જાઓ નજીક લઈ આવો, એટલે કે સાપેક્ષ વેગને કારણે શું થાય? અહીંયા પ્રવાહ પ્રેરિત થાય. બરાબર. ખાલી ગતિ કરાવવાથી નહીં. ગતિ આગળ દાખલે કે બેયને એક જ દિશામાં આમ ગતિ કરાવો, પાછી બેયની દિશામાં આમ ગતિ કરાવો તો ચુંબકીય ફ્લક્સમાં કોઈ ફેરફાર થવાનો નથી. કોમન સેન્સ. એટલે અહીંયા જે ટૂંકમાં પ્રવાહ પ્રેરિત થાય ને એ ગૂંચળાઓની કેવી? સાપેક્ષ ગતિને કારણે ટૂંકમાં પ્રવાહ પ્રેરિત થાય. એટલે ખાલી ગૂંચળું C1 C2 ને તમે આમ મૂવ કરી શકો તો પણ થાય, ખાલી C1 ને આમ કરો તો પણ થાય, અથવા બંનેને એકબીજાથી દૂર અને નજીક લઈ આવો તો પણ થાય. બરાબર. અને થર્ડ જે કન્ડિશન છે ને, મેં કીધું ને બંનેને એક દૂર લઈ જાઓ નજીક લઈ આવો તો એમાં સૌથી વધારે પ્રવાહ પ્રેરિત થાય. કારણ કે ઓછા સમયમાં ફ્લક્સમાં વધારે ફેરફાર થાય. કારણ કે સાપેક્ષ વેગ વધી જાય ને. બરાબર. તો આવી રીતે તમને એ પણ ખ્યાલ આવે કે સાપેક્ષ વેગ દ્વારા ટૂંકમાં પ્રવાહ પ્રેરિત કરી શકાય આમાં. બરાબર. તો આ પણ જે પ્રયોગ છે એ પણ આપણા માટે હેલ્પફુલ છે. અને બધા ટૂંકમાં હવે પ્રયોગ કર્યા ને આપણે તેમાંથી, અને જો દાખલા કે તમારે C1 ને પણ ગતિ ન કરાવી હોય, C2 ને પણ ગતિ ન કરાવી હોય, અને તો પણ આમાં પ્રવાહ પ્રેરિત કરવું હોય તો પણ થાય. કઈ રીતે? તો કે પ્રવાહને છે ને તમારે સમય સાથે વધારવો પડે અને શું કરવો પડે? ઘટાડવો પડે. પ્રવાહ જો વધારશો ને તો ક્ષેત્રરેખાઓમાંથી કેવી પાસ થાય? વધારે થાય. અને જો પ્રવાહ સમય સાથે પાછું ઘટે એટલે ક્ષેત્રરેખા ઓછી પાસ થાય. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં શું થયો? ફેરફાર થયો તો પ્રવાહ પ્રેરિત થાય. ઇન શોર્ટ ટૂંકમાં અહીંયા સ્વિચ રાખી દો. સપોઝ સ્વિચ, તો સ્વિચ જ્યારે ઓન કરશો ને ત્યારે ક્ષણિક આવર્તન દર્શાવશે, અને જ્યારે ઓફ કરશો ને ત્યારે પણ ક્ષણિક આવર્તન દર્શાવે. કે જ્યારે ઓન કરો ત્યારે ક્ષેત્રરેખા ઓચિંતાની આમાંથી પાસ થાય એટલે ફ્લક્સમાં શું થયો? ફેરફાર થયો. અને જ્યારે ઓફ કરો ત્યારે ક્ષેત્રરેખાઓ પાસ થતી હોય સમય સાથે ઘટવા માંડે ત્યારે પણ ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય. તો આવી રીતે જો C1 ને C2 બંને સ્થિર હોય અને આ સ્વિચ તમે જોડી દો ને તો સ્વિચ જ્યારે ચાલુ કરશો ને ઓફ કરશો ને ત્યારે એ થોડાક સમય માટે જ, એટલે કે ક્ષણિક ગેલોમીટર આવર્તન દર્શાવે. કે જે ફેરેડેનો આપણે પહેલો પ્રયોગ જોયો હતો ને ઓલો રિંગ વાળો, એ જ સેમ અહીંયા પણ કહી શકો. એ તો આ બધા ઓબ્ઝર્વેશન ઉપરથી આપણે કહી શકીએ કે જેમાં પ્રવાહ પ્રેરિત થયા, અને પ્રવાહ પ્રેરિત થયાને કારણે EMF જે પ્રેરિત થાય એમ કહી શકાય. અને EMF છે ને એ ફ્લક્સના ફેરફારના શું હોય? સમપ્રમાણમાં. અને એના માટે લાગતો જે સમયગાળો છે ને એના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો આ બધા પ્રયોગો દ્વારા આપણે એ સમજી શકીએ કે સમય સાથે જો ફ્લક્સમાં વધારે ફેરફાર થાય તો EMF વધારે થાય, એ આપણે જોયું. અને એના માટે સમયગાળો જો ઓછો આપવામાં આવે તો વધારે થાય, એટલે કે એના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો આ બધા પ્રયોગો દ્વારા ટૂંકમાં આટલું આપણે મેળવી શકીએ. તો હવે જે છે એ આપણે ફેરેડેનો આના ઉપરથી શું જોશું? આપણે નિયમ જોશું.